સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતે બનાસકાંઠાના રાજકીય સમીકરણો જ ફેરવી નાખ્યા છે અને તેમાં પણ જલોત્રા જિલ્લા પંચાયત બેઠક પર આઝાદી પછી પ્રથમ વખત લહેરાયું છે ભગવો। 3 દાયકા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો જમાવી કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી નાખ્યા છે। ખાસ કરીને વડગામ તાલુકામાં ભાજપે કોંગ્રેસના ગઢમાંથી જિલ્લા પંચાયતની 3 બેઠકો આંચકી લીધી છે અને તેમાં પણ જલોત્રા બેઠક આઝાદી બાદ પ્રથમ વખત જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો છે। વડગામ તાલુકો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિસ્તાર છે, છતાં ભાજપે અહીં કોંગ્રેસને માત આપી મોટો ઝટકો આપ્યો છે। છાપી, વડગામ અને જલોત્રા ત્રણેય બેઠક ભાજપના ખાતામાં જતા હવે રાજકીય સમીકરણો ધરમૂળથી બદલાઈ ગયા છે। આઝાદીના આટલા વર્ષોના ઇતિહાસ બાદ પ્રથમ વખત જલોત્રા જિલ્લા પંચાયતે ભાજપે કબજે કરી છે। કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, કોંગ્રેસના કોકરા ખીકરી નાખ્યા અમે અહીંયા। એનું કારણ એ કે લોકો ભાજપ સરકારે અહીંયા કામ કર્યું છે, કર્માવતમાં પાણી નાખવાનું અને ઘણા વિકાસના કામ કર્યા છે, જેના લીધે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર ભાજપની જિલ્લા પંચાયત જલોત્રા સીટ કબજે કરી છે અને અહીંયા કોઈ એવો કોંગ્રેસનો આગેવાન પણ રહ્યો નથી કે જે હવે કોંગ્રેસનું કોઈ કામ બતાવી શકે અને કોંગ્રેસે કોઈ કામ પણ કર્યા નથી। સરકાર શાના કારણે આવી એ આ જે નર્મદાનું નીર હતો એ નીર આજ સુધી આ નર્મદા આપણે કર્માવાદ અંદરથી પહોંચ્યો એટલે ક્યાં મતલબ 90% કોમ થઈ ગયું તો 10% કોમ જે બાકી છે એ ઝડપી હવે જે આ નર્મદાનું નીર ચાલુ થાય એવી અમે અમારી આશા છે અને ઝડપી આ ભાજપ સરકાર કોમ જલ્દી કરે। જલોત્રા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત પાછળનું સૌથી મોટું કારણ પાણીનો મુદ્દો રહ્યો છે। વડગામ તાલુકો વર્ષોથી પાણીની તંગી સહન કરી રહ્યો હતો, પરંતુ હવે ભાજપ સરકારના શાસનમાં નર્મદા પાઇપલાઇન દ્વારા મુક્તેશ્વર ડેમ, કર્માવત તળાવ અને અન્ય તળાવો ભરાતા જલોત્રાના લોકો રાહત અનુભવી રહ્યા છે। પાણી અને સિંચાઈની સુવિધા મળતા લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો અને તેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં મળ્યો। સૌ પ્રથમ પહેલીવાર જિલ્લા પંચાયત ભાજપની બની છે ત્યારે આ દિવસના ઇતિહાસમાં કર્માવત પાણીની જ માગણી હતી। ખેડૂતોને પાણીની તકલીફો ખૂબ હતી, ખૂબ ઊંડા પાણી જઈ રહ્યા છે અને જેટલું ઝડપી બને એટલું કર્માવતમાં પાણી આવે અને પાણીની એના માટે જ મતદારોએ ખૂબ દિલથી અને 18 આલમે ખરેખર દિલથી બધાને અમને વોટ આપી અને વિજય બનાવ્યા છે। તો ભારતીય જનતા પાર્ટી ઉપર અમને ભરોસો છે કે જેટલું બને એટલું ઝડપી પાણીનું નિરાકરણ કરી અને કર્માવતનું પાણી જળોજળ ભરાઈ જશે। તો બીજી તરફ સ્થાનિક સ્તરે કાર્યકરોની મહેનત અને વિકાસના મુદ્દાઓએ પણ મતદારોને ભારે પ્રભાવિત કર્યા। પૂર્વ ધારાસભ્ય વસંત પટેલે વિકાસ અને પાણીના મુદ્દાને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યો, ત્યારે વડગામ જેવા કોંગ્રેસના ગઢમાં ભાજપની આ માત્ર જીત સ્થાનિક રાજકારણ જ નહીં પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણી માટે પણ મોટા ફેરફારોનો સંકેત મનાઈ રહ્યો છે। કર્માવત તળાવનું ક્યારનોય પ્રશ્ન હતો, કોઈ કોંગ્રેસથી શક્ય નહોતું, એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું। એનાથી કર્માવતમાં પાણી આવવાથી સમગ્ર આખા વડગામ તાલુકાના લોકો એટલા ખુશ હતા ને એની કોઈ સીમા નથી અને જે લોકો ખુશી હતા તેનાથી હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપી અને વિજય બનાવ્યો છે। ચૂંટણીમાં જે સ્થાનિક સ્વરાજ્યની આ સીટ ઉપરના પ્રભારી વસંતભાઈ ભટોળ સાહેબ અને અમારા દિનેશભાઈ ડિરેક્ટર અને ગામના આગેવાનો અને આજુબાજુ જે વિસ્તારના આગેવાનો બધાએ આરકે સાહેબ બધાએ મળી અને જે જહેમત ઉઠાવી છે એમાં ખૂબ જ ફાળો વસંતભાઈ ભટોળ સાહેબનો છે। પ્રભારી તરીકે અમે ખૂબ જ પ્રભાવી કામગીરી કરી છે।